Hello everyone, I am Meera Pao, your Gujarati teacher, and welcome once again to Gujarati Online Teaching. આપણે અત્યાર સુધીમાં આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તકના પાઠ 1થી 9 કર્યા, જેમાં આપણે સ્વાધ્યાય કર્યું, તેના સમાનાર્થી વિરોધી કર્યા અને તેની બાકી બધી એક્સરસાઇઝીસ પણ કરી. હવે આપણને બધાને ખબર છે તેમ કે ટર્મિનલ એક્ઝામ નજીક આવી રહી છે, એટલા માટે આપણે આપણા જે ગ્રામરના ટૉપિક છે એ સ્વાધ્યાયની સાથે સાથે તો કર્યા જ હતા, પણ ફરીથી એક વખત એઝ અ સેપરેટ ટૉપિક ચાલુ કરેલા, જેમાં તમે લોકોએ અત્યાર સુધીમાં સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધા ટૉપિકની ચર્ચા કરી અથવા તો શીખ્યા. બરાબર. હવે આપણી જે પાઠ્યપુસ્તક છે એમાંનો એક ટૉપિક હજી બાકી રહી જાય છે, જે આપણે એઝ અ સેપરેટ ટૉપિક ફરીથી શીખવાનો છે. નો ડાઉટ આપણે જ્યારે સ્વાધ્યાય કરેલું ત્યારે તો એ ટૉપિક કરેલો જ છે, પણ આ ટૉપિક એ એક મહત્ત્વનો ટૉપિક છે અને મેઇન થિંગ કે વિદ્યાર્થીઓને આ ટૉપિક ખૂબ જ સહેલો લાગતો હોય છે, પણ જેટલો એ લોકો મનમાં આ ટૉપિકને સહેલો સમજે છે એટલો સહેલો એ છે નહીં. નો ડાઉટ જો તમે પ્રેક્ટિસ કરો તો ડેફિનેટલી આ ટૉપિક બધા માટે ખૂબ જ સહેલો બની શકે એવો છે, પણ એના માટે ખાસ બધાએ એના માટેની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. અને એ આપણો ટૉપિક છે સાચી જોડણી લખો. બરાબર. લાસ્ટ યર ફોર્મ 5માં પણ તમે લોકો સાચી જોડણી એ ટૉપિક શીખી ગયા છો. હવે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને એવું હોય છે કે સાચી જોડણી લખવી એટલે શું? કંઈ નહીં, વર્ડ આપેલો છે એનો એ જ વર્ડ આપણે ફરીથી લખવાનો છે, પણ ઘણી વખત એક નાની માત્રાની ભૂલને લીધે પણ તમારો એ શબ્દ ખોટો પડી જતો હોય છે. અને આ એક ટૉપિક એવો છે કે જેમાં તમે લોકો રોકડા માર્ક મેળવી શકો. રોકડા માર્ક્સ મીન્સ કંઈ પણ મહેનત વગર, મતલબ કે ફક્ત તમારે એ શબ્દોની જોડણી જ ખાસ યાદ રાખવાની છે. તમને આપેલું છે એનો એ જ વર્ડ તમારે સેમ લખવાનો છે, ખાલી તેની માત્રાઓ તમારે યાદ રાખવાની છે. તો જેવી રીતે એક સિક્કાની બે બાજુ હોય તેમ એક તો આ રોકડિયા માર્ક અપાવનારો પ્રશ્ન છે, એટલે કે ખૂબ સહેલો પણ છે, પણ સહેલો ક્યારે લાગશે કે જ્યારે તમારી વોકેબ્લરી સારી હશે, તમારી માત્રાની જે જોવાની નજર હોય એ સારી હશે. અને એના માટે શું કરવું પડે? તો પ્રેક્ટિસ કરવી પડે. એકને એક શબ્દ વારંવાર લખવાથી અને વાંચવાથી એ શબ્દની જોડણી આપણને સામાન્ય રીતે યાદ રહી જતી હોય છે. બરાબર. તો કોઈ પણ શબ્દને જ્યારે તમે વાંચો કે લખો ત્યારે એની જે માત્રાઓ છે એ એકદમ ધ્યાનથી જોવાથી અને યાદ રાખી લેવાથી આપણે તેની સાચી જોડણી ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. અને સાચી જોડણી એ એક એવો પ્રશ્ન છે કે તમે જ્યાં સુધી ગુજરાતી ભણો ત્યાં સુધી એ તમને કામ આવે. જો તમે અત્યારથી જ સાચા શબ્દો લખવાની પ્રેક્ટિસ પાડી લો, મતલબ કે કોઈ પણ શબ્દને એકદમ ધ્યાનથી વાંચતા અને લખતા શીખી લો, તો તમારી જે જોડણીનો મહાવરો છે, પ્રેક્ટિસ છે, એ એકદમ દ્રઢ બની જાય છે. મતલબ કે તમે ક્યારેય પણ કોઈ પણ વર્ડ લખો તો એ જો તમે એક વખત એની માત્રાઓ યાદ રાખી લો તો જ્યારે પણ લખો ત્યારે એ વર્ડ ઓટોમેટિકલી તમારાથી સાચો જ લખાતો હોય છે. તો મેઇનલી સાચી જોડણી લખવા માટે તમારે બધા શબ્દોને, એની માત્રાઓને ધ્યાનથી જોવા જરૂરી છે, અને જ્યારે લખો ત્યારે પણ એની માત્રાઓ એકદમ ધ્યાનથી જોઈને લખવાથી એ શબ્દની જોડણી તમને યાદ રહી જશે. તો હવે આગળ વધીએ. આ ટૉપિકમાં સૌથી પહેલાં આપણે જોશું કે સાચી જોડણીનું મહત્ત્વ.
સાચી જોડણી, તો ભાષામાં સાચી જોડણીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. ભાષા મીન્સ લેંગ્વેજમાં જેવી રીતે ઇંગ્લિશમાં તમારે સાચા સ્પેલિંગ લખવા જરૂરી હોય છે, એવી રીતે ગુજરાતીમાં સાચી જોડણી એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ બની જાય છે. જોડણીના સામાન્ય ફેરફારથી પણ શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. આપણે આની પહેલાં મેં જ તમને કરાવેલો ગ્રામરનો ટૉપિક છે શબ્દોના અર્થભેદ, બરાબર? તો એમાં આપણે ઘણા બધા શબ્દો એવા શીખ્યા હતા કે જેમાં ખાલી એક જ માત્રા ફેર થઈ જવાથી, બદલાઈ જવાથી, કે નાની ઈની બદલે મોટી ઈ કે મોટી ઈની બદલે નાની ઈ, અથવા તો નાનું ઉની બદલે મોટું ઉ કે મોટું ઉની બદલે નાનું ઉ થઈ જવાથી એ શબ્દનો આખો મિનિંગ જ બદલી જતો હોય, બરાબર? તો એવા સમયે આપણને સાચી જોડણીનું મહત્ત્વ સમજાય છે, બરાબર? આપણે ઓલરેડી શબ્દોના અર્થભેદમાં આ શબ્દો કરી લીધેલા છે, પણ ફરીથી તમને યાદ આવી જાય અને તમારા મગજમાં સાચી જોડણીનું મહત્ત્વ ક્લિયર થઈ જાય એ માટે મેં અહીંયા ફરીથી આ 5 શબ્દો તમને યાદ કરાવવા માટે લીધેલા છે. જેમાંનો પહેલો શબ્દ છે દિન, જેમાં દી નાની હોય તો એનો અર્થ થશે દિવસ, પણ જો નાની ઈની બદલે દને આપણે મોટી ઈ કરી નાખીએ દિન, તો એનો મતલબ થશે ગરીબ. પણ નાની ઈની બદલે જો દમાં આપણે મોટી ઈ કરી નાખીએ દિન, તો એનો મતલબ થશે ગરીબ, બરાબર? ખાલી એક જ માત્રાના ફેરથી, એક જ માત્રાની આપણે ભૂલ કરીએ તો એનાથી એ શબ્દનો આખો મિનિંગ ચેન્જ થઈ જાય છે. એવી જ રીતે બીજો શબ્દ છે ગુણ, જેમાં ગમાં નાનું ઉ કરેલું છે, એનો મતલબ થશે વિશેષતા, બરાબર? કોઈનામાં સારા ગુણ હોય, સારી ક્વોલિટી હોય તો એને વિશેષતા કહેવામાં આવે, બરાબર? અને જો ગમાં આપણે મોટા ઉની માત્રા કરીએ ગુણ, તો એનો મતલબ થઈ જશે કોથળો. જે અનાજ ભરીએ આપણે, ઘઉં ને ચોખા ને એવું બધું ભરીએ, એને કોથળો કહેવામાં આવે. એવી જ રીતે ત્રીજો શબ્દ છે પૂર, જેમાં નાનું ઉ હોય તો એનો મિનિંગ થશે નગર, અને પૂર એમાં મોટું ઉ હોય તો એનો મિનિંગ થશે જળ સંકટ. જે પાણીનું પૂર આવે, બરાબર, એને કહેવામાં આવે જળ સંકટ. એવી જ રીતે નેક્સ્ટ વર્ડ છે ચીર, એમાં ચમાં નાની ઈ હોય તો એનો મતલબ થશે લાંબુ, અને જો ચમાં નાની ઈની બદલે મોટી ઈ કરી નાખીએ તો એનો મતલબ થઈ જશે વસ્ત્ર, કપડાં, બરાબર? અને છેલ્લો આમાં તમને ઉદાહરણમાં આપેલો છે શબ્દ છે પાણી, જે સામાન્ય રીતે ઘણી વખત વિદ્યાર્થીઓ બહુ જ ભૂલ કરતા હોય છે. પાણી જ્યારે પણ જળ માટે વપરાયેલું હોય ત્યારે તમારે એમાં મોટી ઈ જ કરવાની હોય. જો તમે એમાં મોટી ઈની બદલે ભૂલથી નાની ઈ કરી નાખો તો એનો મિનિંગ જ આખો બદલાઈ જાય. જળની બદલે એનો મિનિંગ થઈ જાય હાથ, બરાબર? તો પાણીમાં જો હણી નાની હોય તો એનો મિનિંગ હાથ થાય, અને જો હણી મોટી હોય તો એનો મિનિંગ થાય જળ અથવા નીર, વોટર, આપણે જે પાણી પીએ છીએ એ. તો આઈ હોપ કે આ ઉદાહરણો ઉપરથી તમને સમજાઈ જશે કે સાચી જોડણીનું કેટલું મહત્ત્વ છે. માત્રાની ખાલી એક નાની મિસ્ટેક થાય તો એને હિસાબે આખા શબ્દનો અર્થ બદલાઈ જાય છે, બરાબર? તો આ તો થયું સાચી જોડણીનું મહત્ત્વ. હવે સાચી જોડણી લખવા માટે એના કેટલાક સામાન્ય નિયમો છે. જો એ નિયમો તમને યાદ રહી જાય તો તમારું 50થી 60% જોડણીનું જે જ્ઞાન છે એ પાક્કું થઈ જાય છે, વધી જાય છે, જો આટલા નિયમો તમને યાદ રહી જાય તો. તો હવે એ જે જોડણીના કેટલાક સામાન્ય નિયમો છે એ જોઈએ. પહેલો નિયમ છે કે 2 અક્ષરવાળા શબ્દો હોય તો એમાં પ્રથમ અક્ષરમાં ઉ દીર્ઘ આવે. દીર્ઘ એટલે મોટું ઉ જ આવે, બરાબર? હવે અહીંયા મેં તમને ઉદાહરણો લીધેલા છે. હવે આ જે નિયમો છે એ 90 to 95% લાગુ પડતા જ હોય, પણ અમુક રેર શબ્દો એવા હોય, અપવાદરૂપ શબ્દો હોય કે જેમાં કદાચ આ નિયમ લાગુ ન પણ પડતો હોય, બરાબર? પણ યુઝ્યુઅલી જે અહીંયા નિયમો આપેલા છે એ લાગુ
પડતા જ હોય છે. તો તમે જો આ નિયમો યાદ રાખી લો તો તમને જોડણીમાં ઘણી ઓછી ભૂલો પડી શકે. તો જે પહેલો નિયમ છે કે 2 અક્ષરવાળા શબ્દો હોય એમાં પ્રથમ અક્ષર હંમેશા મોટું ઉ વાળી જ માત્રા આવે. એના ઉદાહરણો તમને નીચે આપેલા છે. ઝૂલો, તો ઝૂલોમાં ઝૂ છે એ જો પહેલો અક્ષર છે એમાં મોટું ઉ જ આપેલું છે, બરાબર. એવી જ રીતે દૂધ, કૂવો, ખૂણો, ધૂળ, છૂટ વગેરે આવા 2 અક્ષરના શબ્દો હોય તો એમાં મોસ્ટલી પહેલો જે લેટર છે એમાં જો ઉની માત્રા આવતી હોય તો એ મોટી ઉ જ આવે. ત્યારબાદ બીજો છે નિયમ કે એકાક્ષરી શબ્દોમાં પણ મોટું ઉ એટલે કે દીર્ઘ આવે, જેમ કે ભૂ, રૂ અને જૂ, બરાબર. ત્યારબાદ ત્રીજો નિયમ છે કે અનુસ્વારવાળા શબ્દો હોય તો એમાં અનુસ્વારવાળા એકાક્ષરી, અનુસ્વારનો મતલબ તમને કહી દઉં, અનુસ્વાર એટલે ઉપર ડોટ હોય, ઉપર જે આપણે મીંડું મૂકીએ એને અનુસ્વાર કહેવામાં આવે. તો અનુસ્વારવાળા એકાક્ષરી, એકાક્ષરી મતલબ કે એક જ અક્ષરવાળા શબ્દ, બરાબર. જે શબ્દમાં એક જ અક્ષર હોય એને એકાક્ષરી શબ્દો કહેવાય. તો અનુસ્વારવાળા, એક તો એક જ લેટરવાળા અને ઉપર ડોટવાળા જે શબ્દો હોય એમાં હંમેશા નાનું ઉ આવે. એના ઉદાહરણો તમે જોશો એટલે તમને સમજાઈ જશે, કારણ કે આ બધા જે શબ્દો છે એક અક્ષરવાળા એ આપણે યુઝ ટુ છીએ વાપરવા માટે, બરાબર. આપણે યુઝ્યુઅલી આ બધા એક અક્ષરવાળા શબ્દો વાપરતા હોઈએ છીએ, જેમ કે છું, તું, શું અને હું, બરાબર. આ બધા એક અક્ષરવાળા અનુસ્વારવાળા શબ્દો છે એટલે એમાં હંમેશા નાનું ઉ આવે. ત્યારબાદ ચોથો છે જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પહેલાં નાની ઈ અને નાનું ઉ એટલે કે હસ્વ જ આવે. જ્યારે જોડાક્ષર હોય, જોડિયા અક્ષર હોય ત્યારે જોડાક્ષરની પહેલાં હંમેશા નાની ઈ અથવા નાનું ઉ જ આવે. નીચે ઉદાહરણ આપેલા છે તો તમને વધારે ક્લિયર થશે. નિષ્ક્રિય, તો સ્ક્રી શ અડધો અને ક એ જોડાક્ષર છે તો એની નાની ઈ છે. સિદ્ધિ, તો ધી છે એ જોડાક્ષર છે તો એની નાની ઈ છે. વિશ્વ, શ્વ છે એ જોડાક્ષર છે તો એની પહેલાં નાની ઈ વીમાં. મનુષ્ય, શ્ય છે એ જોડાક્ષર તો એની પહેલાંની જે માત્રા છે એ નાનું ઉ. અને પુષ્કળ, તો ક છે એ જોડાક્ષર છે એટલે એની પહેલાંનો જે લેટર છે એ નાના ઉવાળો છે. તો જ્યારે પણ તમે જોડાક્ષર લખો ત્યારે યાદ રાખવાનું કે એની પહેલાં હંમેશા નાની ઈ અથવા તો નાનું ઉ જ આવે. ત્યારબાદનો નિયમ છે કે એક પ્રત્યયવાળા શબ્દોમાં ઈ હસ્વ એટલે કે નાની આવે, બરાબર. જેમ કે ઉદાહરણોમાં જોઈએ, શૈક્ષણિક, ણીક એમાં ઈક આવ્યું તો એ હણી છે એ નાની થઈ. સામાજિક, તો એમાં ઈક થયું એટલે જમાં નાની ઈ આવી. ધાર્મિક, છેલ્લે ઈક આવ્યું એટલે મમાં નાની ઈ આવી. માનસિક, છેલ્લે ઈક આવ્યું એટલે સમાં પણ નાની ઈ આવી, બરાબર. તો જે ઈક પ્રત્યયવાળા શબ્દો હોય, જે શબ્દ બોલતા છેલ્લે આપણને ઈક સમજાય, ઈક સંભળાય, એમાં હંમેશા નાની ઈ આવે. ત્યારબાદ છેલ્લો અને છઠ્ઠો નિયમ છે ઈય પ્રત્યયવાળા શબ્દોમાં ઈ દીર્ઘ એટલે કે મોટી ઈ જ આવે. જેમાં છેલ્લે ય હોય અને છેલ્લેથી બીજો અક્ષર છે એમાં ઈની માત્રા આવતી હોય એટલે એનો મતલબ થયો ઈય પ્રત્યય, બરાબર. તો ઈય પ્રત્યય હોય એવા શબ્દોમાં ઈ છે એ હંમેશા મોટી આવે. એના ઉદાહરણો આપણને આપેલા છે. માનનીય, છેલ્લે ય આવ્યો એટલે ઈય થયું તો એમાં નમાં મોટી ઈ. આદરણીય, છેલ્લે ય એટલે હણમાં મોટી ઈ. રાજકીય, છેલ્લે ય આવ્યો એટલે કમાં મોટી ઈ. અને રાષ્ટ્રીય, છેલ્લે ય આવ્યો એટલે સ્ત્રીમાં મોટી ઈ. તો આ થયા જોડણીના કેટલાક સામાન્ય નિયમો. જે તમે યાદ રાખી લો તો તમે 50થી 60% જોડણીના શબ્દોમાં ભૂલ કરો નહીં. એટલે કે મોસ્ટ ઓફ બધા જે શબ્દોની જોડણી છે એ તમને યાદ રહી જાય,
બરાબર. તો આઈ હોપ તમને બધા નિયમો સમજાઈ ગયા હશે. હવે આગળ વધીએ. આપણી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તક છે એમાં સ્વાધ્યાયમાં આપણને નીચેના શબ્દોની સાચી જોડણી લખો એવા હેડિંગ હેઠળ લગભગ મોસ્ટ ઓફ બધા પાઠમાં અમુક શબ્દો આપેલા હોય છે એ પાઠના જ, જેની સાચી જોડણી આપણે લખવાની હોય છે. લાસ્ટ યર પણ તમે મારાથી પરિચિત છો. લાસ્ટ યર આપણને ખબર છે આપણે જોડણી કેવી રીતે હું તમને કરાવતી કે તમારે જાતે જ એ વર્ડ છે એ પાઠમાંથી ગોતવાનો અને ત્યાંથી જોઈ અને જે સ્વાધ્યાયના પ્રશ્નમાં જગ્યા આપેલી છે ત્યાં લખવાનો. તો પણ ઘણા વિદ્યાર્થીઓ મને યાદ છે કે આગળથી શબ્દ જોઈ હું અંડરલાઇન કરાવતી તો પણ એ શબ્દ ત્યાંથી જોઈને અહીંયા ખોટો લખતા, મતલબ કે લખવામાં ભૂલ થતી. એનો મતલબ કે તમારે જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ વર્ડ તમે વાંચો, અંડરલાઇન કરો કે લખો ત્યારે તેની માત્રાઓ તમારે ખાસ ધ્યાન દઈને જોવાની અને સાથે સાથે મગજમાં યાદ પણ રાખવાની. બરાબર. તો હવે આજે આપણે કરીશું આપણા જે સર્વગ્રાહી પાઠ આપેલા છે એમાં સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે સાચી જોડણી લખો એ બધા વર્ડ્સની સાચી જોડણી હું તમને આ વિડીયોમાં ફરીથી રિવાઇઝ કરાવડાવીશ. અમુક લોકો હશે કે જેને કદાચ કોઈ પણ વર્ડ ન આવડ્યો હોય કે એમણે પાઠમાંથી ગોતી ના શક્યા હોય તો એમને બ્લેન્ક મૂકી દીધી હોય. તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ સિટ વિથ યોર ટેક્સ્ટ બુક. તમારી ટેક્સ્ટ બુક તમારી સાથે લઈને બેસો અને જે પાઠની આપણે જોડણી કરીએ છીએ એ પાઠની જોડણી તમારે પણ તમારી ટેક્સ્ટ બુકમાં જોતું જવાનું છે. મેં આ વિડીયોમાં તમને આન્સર્સ સાથે જોડણી આપેલી છે, એટલે ક્યાંય પણ જો તમારે જોડણી લખવામાં ભૂલ થઈ ગઈ હોય અથવા તો લખવાની બાકી જ હોય તો તમે આ વિડીયો જોઈ અને એ બધા પાઠની જોડણી તમારી ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરી શકો છો. બરાબર. ચલો આગળ વધીએ. આપણા પહેલા પાઠ લાલચુ ખેડૂત એની સાચી જોડણી તમને તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 5 ઉપર આપેલી છે, જેમાંથી પહેલો શબ્દ છે સુવર્ણ. બરાબર. તો એમાં તમને સુ મોટું અને વ ઉપર રેફ આપેલો છે, જ્યારે સાચો શબ્દ થશે સુ નાનો વ અને હણ ઉપર રેફ, સુવર્ણ. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે અતિશ્રમ. બરાબર. તો અતિશ્રમમાં તી મોટી આપેલી છે એની બદલે નાની થઈ જશે અને શ્ર એમાં આપણને સ અને વચ્ચે લીટો એવી રીતે શ્ર આપેલો છે, પણ આપણે એમાં લખવાનો છે શ્ર, શ્રીરામનો શ્ર. તો અતિશ્રમની સાચી જોડણી થશે અ તી નાની અને શ્રમ. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે ક્ષિતિજ, જેમાં તમને ક્ષ અને ત બંનેમાં મોટી ઈ આપેલી છે. તો જ્યારે તેની સાચી જોડણી લખાશે ત્યારે ક્ષ અને ત બંનેમાં નાની ઈ થઈ જશે, એટલે કે ક્ષિતિજ બંનેમાં નાની ઈ. ત્યારબાદ ચોથો શબ્દ આપેલો છે શિક્ષા. તો સ પણ એમાં ખોટો આપેલો છે અને ક્ષા પણ ખોટો આપેલો છે. તો શિક્ષાની સાચી જોડણી થશે શિક્ષા. તો શ પેલો છે એ મીંડાવાળો થઈ જશે, શરણાઈનો, એને નાની ઈની માત્રા, અને ક્ષ ક્ષત્રિયનો ક્ષ આવશે, ક અને સ જોઈન્ટ નહીં. બરાબર. તો શ ને નાની ઈ શી અને ક્ષા, શિક્ષા. ત્યારબાદ નેક્સ્ટ 5મો નંબર આપેલો છે ગાંડોતુર. તો ગાંડોતુરમાં ખાલી એક જ જોડણીનો તમારે ફેર કરવાનો છે, મતલબ કે બદલાવાનો છે. તમાં જે નાનું ઉ આપેલું છે એની બદલે તમારે મોટું ઉ કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ છઠ્ઠો વર્ડ આપેલો છે સૂર્ય. તો આપણને ખબર છે કે સૂર્યમાં વચ્ચે ર ક્યારેય આવે નહીં. તો સૂર્યની સાચી જોડણી થશે સ ને મોટું ઉ સુ, ય અને ય ઉપર રેફ, તો સૂર્ય. બરાબર. આ થઈ સૂર્યની સાચી જોડણી અને આ થયા પાઠ 1ના સાચી જોડણી લખોના શબ્દો અને તેના જવાબ. હવે આગળ વધીએ.
પાઠ્યપુસ્તકમાં તમારે 2 નંબરનું કાવ્ય આપેલું છે, જેમાં સાચી જોડણી લખો એવો પ્રશ્ન હોય નહીં. ક્યારેક કાવ્યમાં પણ સાચી જોડણી લખો એવો પ્રશ્ન હોઈ શકે, પણ આપણા આ બીજા કાવ્યમાં સાચી જોડણી લખો એવો પ્રશ્ન આપેલો નથી. તો આગળ વધીએ. પાઠ 3 મોરના ઈંડા ચિતરવા ન પડે તેની સાચી જોડણી લખો એ પ્રશ્ન તમને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 1616 ઉપર આપેલું છે. પહેલો શબ્દ આપેલો છે ઉરદુ. તો ઉ તમને મોટો આપેલો છે એ નાનો થઈ જશે, ર નીકળી જશે, દ ને મોટું ઉ થઈ જશે અને એના ઉપર રેફ આવશે, ઉર્દુ. બરાબર. ફરીથી એક વખત, ઉ નાનું, દ ને મોટું ઉ અને ઉપર રેફ, ઉર્દુ. ત્યારબાદ બીજો શબ્દ છે આશ્ચર્ય, જેની સાચી જોડણી થશે આ. આપણે જે શ્રીરામનો શ્ર લખીએ છીએ એ શ્ર અડધો કરવાનો અને ચ જોઈન્ટ કરવાનો. બરાબર. અને ય અને ઉપર રેફ એટલે આશ્ચર્ય. ત્યારબાદ ત્રીજો શબ્દ આપેલો છે ખાત્રી. તો ત્રીની બદલે ત્યાં તરી થઈ જશે. બરાબર. ખાનું ખા એમનેમ અને ખાતરી. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે અભિનંદન, જેમાં ભમાં તમને મોટી ઈ આપેલી છે. આ પણ એવો શબ્દ છે કે જેમાં ફક્ત તમારે એક જ માત્રા બદલવાની છે. જે ભ મોટી ઈ આપેલી છે એની બદલે સાચી જોડણીમાં ભની નાની ઈ થઈ જશે. એટલે કે ભને નાની ઈ ભી અને નંદન એમનેમ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 છે પરીક્ષા, જેની સાચી જોડણી થશે પ. રી નાની છે એ મોટી થઈ જશે રી અને ક્ષાની બદલે ક્ષા. ક્ષત્રિયનો ક્ષ આવશે, પરીક્ષા. ત્યારબાદ નંબર 6 છે પૂરણ. બરાબર. જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે પૂર્ણ. તો પૂર્ણ આપણે લખવું હોય તો વચ્ચે ર ન આવે અને હણ ઉપર રેફ થઈ જાય. અને તમને જે નાનું પૂ આપેલું છે, પમાં નાના ઉની માત્રા આપેલી છે એની બદલે પૂમાં મોટા ઉની માત્રા થઈ જશે. એટલે પૂર્ણની સાચી જોડણી થશે પમાં મોટું ઉ પૂ, હણ અને ઉપર રેફ, પૂર્ણ. આગળ વધીએ. આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ 4, જેની સાચી જોડણી લખોનો પ્રશ્ન તમને તમારી સર્વગ્રાહી બુકમાં પેજ નંબર 21 ઉપર આપેલો છે. પહેલો શબ્દ છે વૃક્ષ. તો એનું સાચું પ્રોનાઉન્સિએશન થશે વૃક્ષ. તો વ નીચે ઊંધો રેફ અને ક્ષત્રિયનો ક્ષ, વૃક્ષ. બીજો શબ્દ આપેલો છે દુઃખ. હવે દુઃખ એ એક એવો શબ્દ છે કે જેની જોડણી તમારે ખાસ યાદ રાખવી પડે તેમ હોય છે, કેમ કે એમાં વચ્ચે 2 ડોટ આવે છે. બરાબર. જ્યારે પણ આપણે દુઃખ લખવું હોય ત્યારે દ ને નાનું ઉ દુ, પછી 2 ડોટ અને પછી ખ. આ જ એની સાચી જોડણી થાય છે. જો તમે દુઃખમાં વચ્ચે 2 ડોટ કરવાનું ભૂલી જાઓ તો એ તમારો શબ્દ ખોટો પડી જાય છે. બરાબર. તો દુઃખ લખતી વખતે ખાસ યાદ રાખવાનું કે દુઃખની સાચી જોડણી થશે દ ને નાનું ઉ દુ, પછી 2 ડોટ અને પછી ખ, દુઃખ. ત્યારબાદ ત્રીજો વર્ડ છે ભવિષ્ય. બરાબર. ખોટી જોડણીનું પ્રોનાઉન્સિએશન પણ ખોટું વાંચવું જોઈએ. બરાબર ને. તો તમને આપેલું છે ભવિષ્ય, પણ એનું સાચું પ્રોનાઉન્સિએશન થશે ભવિષ્ય. બરાબર. જેથી કરીને તમે જો પ્રોનાઉન્સિએશન યાદ રાખશો તો પણ ઘણી વખત તમને સાચી જોડણીનું તરત ધ્યાન આવી જશે કે હું શ્ય બોલું છું અને આમાં સ્ય આપેલું છે તો એ ખોટું છે. બરાબર. તો સાચી જોડણીની માત્રાની સાથે સાથે એના સાચા પ્રોનાઉન્સિએશન પણ શીખવા તમારા માટે જરૂરી છે. તો આમાં તમને વી મોટી આપેલી છે, જે સાચા શબ્દમાં વી નાની થઈ જશે. અને સ્ય આપેલું છે એની બદલે ષટકોણનો શ અને ય એ જોડાક્ષર આવશે. એટલે સાચી જોડણી થશે વને નાની ઈ વી, ષટકોણનો શ અને ય જોડાક્ષર ભવિષ્ય. ત્યારબાદ ચોથો શબ્દ આપેલો છે ઋતુ. તો એમાં તમને રૂ છે એ રૂ
પેલો રૂવાળો રૂ આપેલો છે, જ્યારે ઋતુમાં ઋષિનો રૂ થઈ જશે, બરાબર. તો ઋષિનો રૂ અને તું તમને જે મોટું આપેલું છે એની બદલે તમાં નાના ઉની માત્રા આવશે. એટલે કે ઋષિનો રૂ અને તમાં નાના ઉની માત્રા તું, એટલે ઋતુ. આવી ઋતુની સાચી જોડણી થશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 તમને આપેલું છે શિક્ષા. શિક્ષા આની પહેલાં પણ આપણે આવી ગયું. શ ને નાની ઈ શી અને ક્ષત્રિયોનો ક્ષ અને એને આની માત્રા શિક્ષા. તો આ થયું આપણું 1 થી 4 પાઠની સાચી જોડણી લખો એનું ડિસ્કશન. આઈ હોપ બધાને આ 4 પાઠની સાચી જોડણી કેવી રીતે લખવી એ બરાબર સમજાઈ ગયું હશે અને બધા હવેથી ખાસ ધ્યાન રાખીને વાંચશે અને લખશે, જેથી કરીને એમની જોડણી વધારે પાકી બને. અને સાથે સાથે હું માનું છું કે તમે બધા તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેઠા અને આ 4 પાઠની જેટલી જોડણી છે એ બધી સાચી જોડણી તમારી ટેક્સ્ટબુકમાં ટેલી કરી લીધી અને જો ખોટી હોય તો સુધારી લીધી અને જો લખવાની બાકી હોય તો લખી લીધી. આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ ચેપ્ટરનું કન્ટિન્યુ સાચી જોડણી લખોનું ડિસ્કશન આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. See you till then. Take care. Have a nice day. Bye-bye.